वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक का आयोजन हुआ था। आज की स्थायी समिति की बैठक में 10 कार्यों को मंजूरी के लिए रखा गया था। दरअसल 9 कार्य और एक एक्स्ट्रा कार्य मिलाकर 10 कार्यों की दरखास्त आज की स्थायी समिति की बैठक में रखी गई थी। तब चर्चा के अंत में सभी 10 कार्यों को मंजूरी दे दी गई थी। तब आपको बता दें कि स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में आयोजित हुई आज की स्थायी समिति की बैठक के तहत विभिन्न मुद्दों पर चर्चाएं हुई थी। पूर्व जोन में वर्किंग वुमेन हॉस्टल बनाने के कार्य को इस दौरान मंजूरी दी गई थी, तो वहीं नए दमकल स्टेशन बनाने के कार्य को भी आज की इस बैठक में मंजूरी मिली। इसके अलावा आरोग्य शाखा ने 4 दिल की बीमारी के मरीज को सहाय मुहैया करवाने की जो दरखास्त रखी थी उसे भी इस दौरान मंजूरी दी गई। इसके अलावा अकोटा आरसी पटेल फार्म से विश्वामित्री नदी तक बरसाती लाइन के कार्य को भी मंजूरी दी गई और भी अन्य कई कार्यों को आज की इस बैठक में मंजूरी मिली। तब इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने विस्तृत में जानकारी दी। स्थायी समिति में 9 रेग्युलर અને એક વધારાની દરખાસ્ત એમ કરીને ટોટલ 10 દરખાસ્તો ચડાવવામાં આવી હતી। 10 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। વડોદરા શહેર એજ્યુકેશન હબ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા TP2 FP50માં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાના કામ અને 5.55% ઓછાના ભાવપત્રકને 9.51 કરોડના ખર્ચે બનાવવાનું મંજૂર કરવામાં આવ્યું છે। 100 જેટલા લોકો રહી શકે એ પ્રકારની વર્કિંગ વુમન હોસ્ટેલ ખૂબ સારી સુવિધા સાથે બનાવવાનું નક્કી કર્યું છે। આજવા રોડ ખાતે સયાજીપુરાનો જે ટીપી એરિયા પસંદ કરવામાં આવ્યો છે, આજુબાજુ ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, ઘણી બધી એજ્યુકેશનલ કોલેજો આવેલી છે, જેથી જે સર્વિસ કરવા માટે મહિલાઓ આવતી હોય એની સગવડ માટે આ કામના જે સ્થાયી સમિતિએ 5.55% ઓછા ખર્ચને મંજૂર કર્યું છે। એવી રીતે કમિટીના રેશિયો પ્રમાણે નવા ફાયર સ્ટેશન બનાવવાના કામને આયોજનમાં લીધેલા છે। એ પૈકી સયાજીપુરા TP1 FP111 ખાતે નવીન ફાયર સ્ટેશન ક્વાર્ટર્સ બનાવવા સાથેનું કામ છે, જે 1.70% વધુ મુજબ 8.65 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે। જનસંપર્ક વિભાગ દ્વારા જે કૃત્રિમ તળાવ ગણેશ વિસર્જન દરમિયાન બનાવવામાં આવ્યા હતા તેની ફરજખાનાની કામગીરીનું જે બિલ હતું 7,95,000 એને મંજૂર કરવામાં આવ્યું છે। ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ દિવસ શાખા દ્વારા ઇન્દ્રપુરી સુવેજ પમ્પિંગનું 3 વર્ષનું ONDM 10.09% વ્યાજબી ભાવે 37,85,250 રૂપિયાના કામને 3 વર્ષ માટેના ONDM ને મંજૂરી આપવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।